જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। જૈન સમાજમાં ભારે ચકચારી ઠગાઈનો કેસ સામે આવ્યો છે। ફોઈની સહી કરી ભત્રીજાઓએ ઠગાઈ આચરી હતી તો યુકેમાં રહેતા ફોઈની નકલી સહી કરવામાં આવી હતી। બેંક ખાતામાંથી 5.71 કરોડ રકમ ઉપાડી લેવામાં આવી હતી તો રકમ ઉપાડીને કેનેડામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા। જામનગરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જૈન સમાજમાં ભારે ચકચારી ઠગાઈનો કિસ્સો બન્યો છે। કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે। ફોઈની સહી કરીને ભત્રીજાઓએ છેતરપિંડી આચરી હતી। યુકેમાં રહેતા ફોઈની નકલી સહી કરવામાં આવી હતી અને બેંક ખાતામાંથી 5.71 કરોડ રકમ ઉપાડી લેવામાં આવી હતી તો આ રકમ ઉપાડીને કેનેડામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। 5.71 કરોડની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે। ભત્રીજાઓએ જ આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ફોઈની નકલી સહી કરીને બેંક ખાતામાંથી 5.71 કરોડ રકમ ઉપાડી લેવામાં આવી છે અને આ રકમ ઉપાડીને કેનેડામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર જે અવારનવાર જે છેતરપિંડીના કિસ્સા સામે આવતા હોય છે, જેમાં કઈક આ જે કિસ્સો છે કઈક અલગ જ પ્રકારમાં છે। જે જામનગરના એક એનઆરઆઈ છે ફૈબા અને ભત્રીજાએ જે છેતરપિંડી કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે અને જામનગરમાં જે બે ભત્રીજા છે તેને જે 5.71 કરોડની જે છેતરપિંડી કરી છે અને કરોડોની રકમ બેંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવી છે તેવી પણ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફૈબાના ખાતામાંથી જે નકલી સહી કરી ફૈબાની અને જે બે ભત્રીજા છે તેમને તેમના ખાતામાંથી જે બેંકમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી અને જ્યારે જે તેમના જે ફૈબા છે તે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે જે જામનગર સિટી ખાતે જેને ફરિયાદના આધારે જે બંને જે આરોપી છે તેમની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમની આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને 5.71 કરોડ છે તેમની ઠગાઈ કરવામાં આવી। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો બેંક ખાતામાંથી કુલ 5.71 કરોડની રકમ ઉપાડી લેવામાં આવી હતી। યુકેમાં રહેતા ફોઈની નકલી સહી કરીને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। આ રકમ ઉપાડીને કેનેડામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તો જૈન સમાજમાં ભારે ચકચારીનો ઠગાઈનો આ કિસ્સો સામે આવ્યો છે। જામનગરનો આ બનાવ છે, જ્યાં કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો ફોઈની સહી કરીને ભત્રીજાઓએ જ આ પ્રકારની છેતરપિંડી આચરી છે।